એકલાપણુંનું તાપણું, તન્હાઈની તીખી દાસ્તાન. રાગ બિંદાસ, સંજય છેલ. ટાઇટલ્સ: ગમ છે તો દમ છે, છેલવાણી. 1990માં એક સોસાયટીમાં સિરિયલનું શૂટિંગ ચાલુ હતું. નોર્મલી 9:30 સુધી રાત્રે શૂટિંગ પતાવવું પડે, પણ એક રાત્રે 9 વાગ્યા પહેલાંથી જ પહેલે માળેથી કોઈ માણસ શૂટિંગ બંધ કરવા ગાળો આપતો હતો. આસિસ્ટન્ટ ડિરેક્ટર એને સમજાવવા ગયો ત્યારે આખા ઘરમાં એ માણસ લગભગ અંધારામાં એકલો બેઠો હતો. આસિસ્ટન્ટ ડિરેક્ટરે સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પેલાએ વધારે ભડકીને કહ્યું, બંધ કરો તમારું શૂટિંગ. હું ફિલ્મ લાઇનને ધિક્કારું છું અને આજે એને લીધે જ જીવનમાં હું સાવ એકલો જીવી રહ્યો છું. એ માણસ એટલે વીતેલા સમયના સફળ અભિનેતા અભિ ભટ્ટાચાર્ય હતા અને પેલો આસિસ્ટન્ટ એટલે હું. એ રાતે અભિ ભટ્ટાચાર્યની આંખોમાં મેં જે તન્હાઈ કે એકલતાના આંસુને આક્રોશ જોયા હતા એ લગભગ હોરર ફિલ્મના કોઈ દ્રશ્ય જેવા બિહામણી ક્ષણ હતી. રિસર્ચ કહે છે કે આજે લોકો હૃદયરોગ કે ડાયાબિટીસથી જેટલા લોકો નથી મરતા એટલા એકલતાથી મરે છે. શું છે આ એકલતા કે તન્હાઈ? મનોવિજ્ઞાન કે તનોવિજ્ઞાન પાસે કોઈ સચોટ જવાબ નથી. એકલતા દૂર કરવાના ઇન્જેક્શનો હજુ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. માના ગર્ભથી ચિતા સુધી એકલતા જીવતરમાં ફેલાયેલી જ છે. ઇંગ્લેન્ડમાં તો એકલતા માટે એક આખું મંત્રાલય છે. ઘણા વખત પહેલાં વાંચેલું કે એકલતા કે લોનલીનેસને દૂર કરવાની એક એપ્લિકેશન છે જેને ફોન કે આઈપેડમાં ડાઉનલોડ કરી શકાય. જો તમને એકલું એકલું લાગતું હોય તો એ તમને કંપની આપશે. સાથે સાથે બીપી માપવાના મશીનની જેમ તમારી એકલતાનું માપ પણ કાઢી આપશે. જો કે કવિઓ કે સર્જનાત્મક લોકો માટે એકલતા જાણે ઓક્સિજન સમાન છે. પણ જ્યારે એકાંત નામનું સાપોલિયું એકલતા નામના અજગરમાં બદલાઈ જાય છે ત્યારે બધું જ ડાપણ કે ફિલોસોફી વરાળ બનીને ઉડી જાય છે. નિર્જન મકાનમાં સુસવાતા પવનમાં ગુંજતી એકલતામાં હજારો એટમ બોમ્બથી વધારે પાવર હોય છે. સનસેટ બુલેવાર્ડ નામની ફિલ્મમાં એક જમાનાની સ્ટાર હિરોઈન બુઢાપામાં પોતાના બંગલામાં એકલતા વેઠતી હોય છે. એની જાલિમ કહાણી એ ફિલ્મમાં છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં જ્યારે એ અર્ધ પાગલ એક મર્ડર કરે છે અને એ એકલવાઈ અભિનેત્રીને પોલીસ પકડવા આવે છે ત્યારે સૌથી પહેલાં એ મેકઅપ કરે છે. એનો ફોટો પાડવા ક્રાઇમ રિપોર્ટરો કેમેરા વડે ફ્લેશ કરે છે ત્યારે એવી રીતે પોઝ આપે છે કે જાણે ફોટોશૂટ કરતી હોય. આ છે ગ્લેમરસ એકલતા. કમાલ છે ને? જો કે ઘણા એમ પણ કહે છે કે તન્હાઈ में भी एक हाई मिलती है. इंटरवल: ये शाम की तन्हाइयाँ ऐसे में तेरा गम पत्ते कहीं खड़के हवा आई તો ચોંકે હમ. શૈલેન્દ્ર. નાનપણના રમકડા, શાણપણના રોમાંસ કે ઘડપણનું સમજ્યા વિનાનું અધ્યાત્મ, આખરે તો તન્હાઈ દૂર કરવાના અલગ અલગ સાધનો છે. પણ એક્ઝેક્ટલી તન્હાઈ કે લોનલીનેસ એટલે શું? તો લ્યો એકલતાની કેટલીક ન્યૂ બ્રાન્ડ વ્યાખ્યાઓ. ધારો કે તમે કોનમાંથી આઈસ્ક્રીમ ચૂસી રહ્યા હો અને પહેલો ટુકડો મોંમાં મૂકો અને અચાનક જ કોઈ ચહેરો યાદ આવે, પછી આખો આઈસ્ક્રીમ પીગળી જાય. એને કહેવાય મીઠી તન્હાઈ. ધારો કે જૂની ડાયરીના પાના વાંચતા વાંચતા વર્ષો પહેલાંની કોઈ ઘટના પર મન અટકી જાય અને એ દિવસે જે પરફ્યુમની સુગંધ તમે અનુભવી હોય એ ફરી યાદ આવે. પછી એ પરફ્યુમને શોધવા તમે આખું શહેર ફેંદી વળો પણ એ ન મળે અને તમે રાત્રે સુમસામ રોડ પર પાછા ફરો ત્યારે રોડ પર જે સન્નાટો મહેકતો હોય એ છે યાદે તન્હાઈ. ધારો કે ડિસ્કો કે પાર્ટીની ભીડમાં ડાન્સ કરતાં કરતાં અચાનક એક તાલ પર તમે અટકી જાઓ
અને રંગીન અંધકારમાંથી બહાર આવીને એક ખૂણામાં બેસી જાઓ, ત્યારે કશુંય સંભળાવવાનું બંધ થઈ જાય, માત્ર તમારી ધડકનો જ સંભળાય. એને કહેવાય મેળામાં તન્હાઈ. ધારો કે ખાલી ઘરના સન્નાટામાં તમે નવા કપડાં, મેકઅપ, શણગાર કરીને આખો દિવસ પસાર કરો અને એક પણ વાર અરીસો જોવાની હિંમત ન કરો, તો એ છે જાત સાથેની એકલતા. ધારો કે તમે પોતાના જ સરનામા પર રોજ નવા નવા નામે પોતાને જ પત્રો લખીને પોતાને જ પોતાના હાલચાલ એમાં પૂછો અને જવાબની રાહ જોઈને આંખ ભરાઈ આવે. એ પીડા એટલે પોએટિક એકાંત. ધારો કે લંડન કે ન્યુયોર્કની બિઝી સ્ટ્રીટમાં અનેક અજાણ્યા કાળા ધોળા ચહેરાઓની ભીડમાં અચાનક તમને વતન યાદ આવે. માઇલો દૂર કોઈકને ફોન કરવાનું સખત મન થઈ આવે, પણ પછી થાય કે ઇન્ડિયામાં તો અત્યારે રાત હશે, લોકો સૂતા હશે. તમે અટકી જાઓ અને પછી બીજા દિવસે વતનમાં કોઈ સાથે વાત કરવાનું કોઈ કારણ જ યાદ ના આવે. એનું નામ ઘર જુરાપાની તન્હાઈ. ધારો કે ટ્રાફિકવાળો રસ્તો ક્રોસ કરતા કરતા અચાનક તમારું ધ્યાન મદારી સામે નાચતા સાપ પર જાય. તમે સાપને જોયા કરો ને સાપ તમને. એક ક્ષણ અટકી જાય. તમે જાણે વશ થઈને સાપની ભૂરી આંખોને તાક્યા જ કરો. તમારે લીધે આસપાસ ટ્રાફિક અટકી જાય. લોકો હોર્ન મારી મારીને તમને હટાડવા બૂમો પાડે, પણ તમને કંઈ જ ના સંભળાય. છેવટે કોઈ તમને ધક્કો મારીને ખસેડે. તમે હોશમાં આવીને ચાલવા માંડો અને જતાં જતાં પાછળ જુઓ, ત્યારે ત્યાં ન સાપ હોય ન મદારી. આવી વિચિત્ર માઇન્ડ બ્લોઈંગ મનસ્થિતિ એટલે એસિડિક લોનલીનેસ. એન્ડ ટાઇટલ્સ. આદમ. હું એકલો પડી ગયેલો, ક્યાં હતી ઈવ? તારા જ વિચારોમાં.